વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે વૈષ્ણવોના સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવ નિમિત્તે અલૌકિક દર્શન યોજાયા હતા। શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે નિત્ય લીલાસ્થ તૃતીય પીડાધીશ્વર પૂજ્ય શ્રી વ્રજેશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજની વંદનીય વહુજી મહારાજ કાકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં રંગપંચમીએ વૈષ્ણવોના સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ફૂલફાગનો મનોરથ, કેસર સ્નાન, આરતી અને વિવિધ મહિલા મંડળો દ્વારા રસિયા પ્રસ્તુતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ લાલાભાઈ ગ્રુપ સંગીતના સત્વારે રંગારંગ યોજાયો, જેમાં મહિલાઓએ કૃષ્ણ રાધિકાની ભૂમિકા ભજવીને વ્રજના નૃત્યાંગના કરીને બેઠક મંદિર વ્રજભૂમિમાં ફેરવાયું હતું। એટલું જ નહીં, પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજે ડફ વગાડીને વૈષ્ણવોને ભક્તિમાં ઓતપ્રોત કરીને પ્રોત્સાહિત કર્યા હતા। શહેરની ચારે દિશામાંથી દેશ વિદેશના હજારો વૈષ્ણવો વિશ્વ વંદનીય સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના જન્મોત્સવની મંગલ વધાઈ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી। પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો વ્રજ ભક્તો બની નંદ મહોત્સવની જેમ લૂંટાલૂંટ કરતા જોવા મળ્યા હતા। તો મંદિરના યુવા કીર્તનકારોએ પણ કીર્તનોની ભારે રમઝટ જમાવી હતી। આજે ખૂબ જ આનંદનો અવસર છે। બહુ સમય પછી બરોડા બેઠક મંદિરના આંગણે મારા પૂજ્ય દાદીજી કાકરોલી મહારાણી શ્રી રશ્મિકાવલજીનો આજે જન્મદિવસ છે અને એ જ નિમિત્ત વિવિધ મનોરથોથી ઠાકોરજીને ખૂબ લાડ લડાવવામાં આવ્યું છે। ગામ ગામથી વૈષ્ણવો ઉપસ્થિત રહીને એમના આનંદ અને લાગણી પૂજ્ય દાદીજીને સમર્પિત કરી રહ્યા છે, પૂજ્ય પ્રભુને સમર્પિત કરી રહ્યા છે। આ શુભ સંધ્યા વેલામાં બેઠક મંદિરના આંગણમાં પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર હોલીના રસિયા એમનો રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ગામ ગામથી વૈષ્ણવ આવીને ખૂબ જ આ પ્રોગ્રામનું કાર્યક્રમનો આનંદ લીધું છે। નિશ્ચિત રૂપે પ્રભુને એ જ વિનંતી કરું છું કે પૂજ્ય દાદીજીને આવી રીતે જ વૈષ્ણવ સૃષ્ટિ અને તૃતીય ગ્રહ પરિવાર ઉપર કૃપા બનાવીને રાખે, એવા જ આશીર્વાદ અમારા ઉપર બધાના ઉપર સદા બનાવી રાખે અને એવી જ રીતે વૈષ્ણવ સૃષ્ટિ ઉપર પ્રેમ બરસાવતા રહે, એમના સાથે પેઢી દર પેઢીનું આગળ કોન્ટેક્ટ વધતું રહે, એ જ હું અભ્યર્થના સાથે બધાને એમના જન્મદિવસ નિમિત્તની શુભકામના આપું છું અને શુભાશીર્વાદ આપું છું। ધન્યવાદ।